ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે મૂર્છન સંસ્કાર. ત્રીજા નંબરનો છે મૂર્છન સંસ્કાર. ઓકે, પહેલા નંબરનો સંસ્કાર હતો સ્વેદન સંસ્કાર. સ્વેદન કેમ કર્યું? તો કે મલને શિથિલ કરવા માટે. એને શું થયું? પારદની જે ઇફેક્ટ હતી એ શું થઈ? ઓછી થઈ. ત્યારબાદ આપણે કર્યો મર્દન સંસ્કાર. મર્દન સંસ્કાર જ્યારે કર્યો એટલે પારદની ઇફેક્ટ શું થઈ? વધી પાછી. એટલે આ અષ્ટ સંસ્કારની અંદર શું થશે? પારદની ઇફેક્ટ જે છે ઓછી થશે, વધારે થશે, ઓછી થશે, વધારે થશે. એની જે છે પોટેન્સી વધારીએ છીએ કેટલીક વાર ઘટાડીએ છીએ. એટલે આપણે શું કરીએ છીએ? એની જે છે સ્પીડ જે છે, એની ચપલતા છે, એનો વેગ છે, એની ખેંચરતા છે, એની ગતિમાનતા છે, એને આપણે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે ગાડી લીધી હોય નવી, તો આપણે એની બ્રેક ચકાસવી હોય તો શું કરવું પડે? એને 120 ઉપર હંકારવી પણ પડે, તો એની બ્રેક જે છે ચકાસી શકાય. પછી આપણે જોવું પડે, કોઈક વાર 60 ઉપર જઈને જોવું પડે કે કેટલી બ્રેક લાગે છે, 80 ઉપર જઈને જોઈએ કેટલી બ્રેક લાગે છે. તો એની સ્પીડ જે છે વધારવી પડે, કેટલીક વાર ઘટાડવી પડે. એ રીતની જ પારદમાં પણ છે કે પારદની કેટલીક વાર અસર વધારવાની છે, પાછી જોવાનું છે, પાછું ઘટાડવાની છે, પછી જોવાની છે. આ રીતના 8 વાર જે છે એની સ્પીડ વધારવાની, ઘટાડવાની, એની પોટેન્સી વધારવાની, ઘટાડવાની છે. ત્યારબાદ જે પારદ બહાર નીકળે છે એ શું છે? અષ્ટ સંસ્કારિત પારદ છે. એનો ઉપયોગ જે છે મેડિસિનલ વોલ્યુમમાં થાય છે. તો પહેલો સંસ્કાર હતો સ્વેદન. એની અંદર શું થઈ? ઇફેક્ટ એની ઘટી. ત્યારબાદ બીજો સંસ્કાર આવ્યો. કયો સંસ્કાર? મર્દન સંસ્કાર. મર્દન કર્યું એટલે શું થયું? એની અંદર ઉર્જા વધી. ઉર્જા વધી એટલે શું થયું? એની ઇફેક્ટ વધી. હવે આવે છે ત્રીજા નંબરનો મૂર્છન સંસ્કાર. મૂર્છન સંસ્કારમાં એનું સ્વરૂપ જે છે પારદ ગુમાવી દે છે, એના લક્ષણો જે છે ગુમાવી દે છે, એની ચપલતા જતી રહે છે, એનું જે છે વીર્ય છે જતું રહે છે. તો એની અંદર ઇફેક્ટ એની શું થાય છે? ઘટે છે પાછી. પહેલાં સ્વેદનમાં ઘટી, પાછી મૂર્છનમાં વધી, પછી મર્દનમાં વધી, પછી મૂર્છનમાં પાછી ઘટશે. હવે તો શું છે મૂર્છન સંસ્કાર? શું છે? મર્દના આદિષ્ટમ, એટલે કે મર્દન આદિષ્ટ. આદિષ્ટ એટલે શું છે? પહેલાં કરેલા મર્દન સંસ્કારિત, એટલે કે મર્દન સંસ્કારથી જે છે યુક્ત છે એવો પારદ, એને શું કરવાનું છે? ભૈષજ્ય નષ્ટ પિષ્ટત્વકારકમ, એટલે કે ઔષધોની મદદથી એને શું કરવાનું છે? નષ્ટ પિષ્ટ કરવાનું છે. એની જે ઇફેક્ટ છે, એના ગુણો છે, એને શું કરવાનો છે? નાશ કરવાનો છે. તન મૂર્છનમ હિ બંગાદી ભુંજ કંચુક નાશનમ. તન મૂર્છનમ એટલે કે આ રીતના મૂર્છન કરવાથી શું થાય? મૂર્છન સંસ્કાર કરવાથી શું થાય? એ બીજી લાઈનમાં લખ્યું છે કે બંગાદી એટલે કે વંગાદી, જે એની અંદર ઇમ્પ્યોરિટીઝ છે. નાગ અને વંગાદી ઇમ્પ્યોરિટીઝ ક્યાં આવી હતી? યાદ કરો, પારદના ઇન્ટ્રોડક્શનમાં આપણે અભ્યાસ કર્યો તો પારદના દોષોમાં. પારદના મેઇન 3 દોષ હતા: યોગિક, નૈસર્ગિક અને ઔપાધિક. એમાં યોગિક દોષમાં નાગ બંગાદી આવી હતી. કેમ કે લેડ અને એ બધી આપણે ઔષધિઓ ઉમેરતા હતા. કેમ? એનું વજન વધારવા માટે. યોગિક એટલે શું? કે આપણે કંઈ યોગ, આપણે તર્ક વિતર્ક કરીને આપણે કમાવા માટે જે છે, વ્યવહારના ઉપયોગ, વ્યાપારમાં ઉપયોગ કરવા માટે જે છે, આપણે વજન વધારવા માટે જે દોષો ઉમેરીએ, નાગ વંગાદી, એ જ છે આ મૂર્છન સંસ્કારથી દૂર થાય છે. તો એવું પૂછાય કે મૂર્છન સંસ્કારથી પારદનો કયો દોષ નાબૂદ થાય? તો 2 દોષ નાબૂદ થાય. કયા? એક આવે યોગિક અને બીજું વાંચો ભુંજ કંચુક નાશનમ, એટલે કે સપ્ત કંચુક દોષ. કયા? ઔપાધિક દોષ વિશે વાત કરી હતી. ઔપાધિક દોષને શું કીધા હતા? સપ્તકંચુક દોષ. સપ્તકંચુક દોષ, ઔપાધિક દોષ ઇઝ ઇક્વલ ટુ કવરિંગ, ઇઝ ઇક્વલ ટુ આવરણ. શેનું આવરણ? ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી એટલે એની ફરતે જે છે CO2 નું આવરણ થઈ જતું હતું. એના કારણે જે છે 7 દોષ આવ્યા હતા. કયા? દ્વાંક્ષી હતા, મલકારી હતા, દ્રવી, ભેદી, આ બધા જે છે હતા. ઓકે, યાદ કરો. તો આ જે છે સપ્તકંચુક દોષો છે, એનો પણ મૂર્છન સંસ્કારથી શું થાય છે? નાશ થાય છે. તો ગુજરાતીમાં અભ્યાસ કરીએ કે મૂર્છન સંસ્કાર એવી ક્રિયા છે જેમાં પારદને શું કરવાનું છે? નષ્ટ પિષ્ટ સ્ટેજ સુધી ચોક્કસ ઔષધ સાથે મર્દન કરવાનું છે. એટલે કે જ્યાં સુધી એનું તેજ, એની ચપળતા, એની ગતિતા જે છે એક્સપેક્ટેશનથી આપણે ઓછી ના થાય ત્યાં સુધી શું કરવાનું છે? એનું ટ્રાઇચ્યુરેશન કરવાનું છે, એને મર્દન કરવાનું છે ઔષધિઓ સાથે. હવે આનો એમ શું અને ઓબ્જેક્ટિવ શું? મૂર્છન સંસ્કાર કેમ કરવામાં આવે છે? પ્રશ્ન થાય આપણને કે ભાઈ મૂર્છન કેમ? પારદની ઇફેક્ટ તો વધારે લાવવાની છે આપણે, તો પારદની ઇફેક્ટ ઓછી કેમ કરીએ છીએ? મૂર્છન સંસ્કાર શા માટે? તો મૂર્છન સંસ્કાર કરવાની બીજી લાઈન જ છે શ્લોકમાં. શું કીધું છે? તન મૂર્છનમ હિ બંગાદી ભુંજ કંચુક નાશનમ, એટલે કે વંગાદી દોષો એટલે કે યોગિક દોષ, કંચુક નાશન એટલે કે સપ્તકંચુક દોષ, અને ભુંજ એટલે શું છે? નૈસર્ગિક દોષ, એટલે કે જે ભૂમિના દોષો છે. ભુંજ એટલે કે જે ભૂમિના દોષો, જે પ્રાકૃતિક રીતે એની અંદર ઇન્વોલ્વ છે, એવા નૈસર્ગિક દોષો. બંગાદી એટલે કે યોગિક દોષો, અને કંચુક દોષ એટલે કે ઔપાધિક દોષ જે પારદની અંદર રહેલા છે. આ 3 દોષોનો જો નાશ કરવો હોય તો એની અંદર મૂર્છન સંસ્કાર શું છે? કરવો પડે. હવે મૂર્છન સંસ્કાર કરવા માટે વસ્તુ તો જોઈએ ને, મફતમાં તો થાય નહીં. તો કઈ વસ્તુઓ જોઈએ? તો જો ચીકુ ત્રિફલા બી ખાયા,
એટલે મર્દન સંસ્કારની અંદર આપણે શું એક ટ્રીક હતી કે ગુદ સે ઈષ્ટને આમ ખાયા. કહાં સે ખાયા? ગુદ સે ખાયા. હવે બીજું પણ ગાધું પી મૂર્છન સંસ્કાર કર્યું તો કંઈક ખાવું પડશે ને પાછું. તો ચીકુ ત્રિફલા બી ખાયા એમ કે છે કે ચીકુ બી ખાયા, ત્રિફલા બી ખાયા એમ. તો જો ચિત્રક કુમારી, ચીકુ અને ત્રિફલા ઓકે, હરિતકી બીબી તકી આમ લખીએ તો ચીકુ ત્રિફલા બી ખાયા ઓકે. એની ક્વોન્ટિટી છે 116 પાર્ટ અને જે છે મર્દન સંસ્કાર જે થઈ ગયો છે પારદ જે છે 1 પાર્ટ અને કાંજી જે છે ક્વોલિટી સ્ટાન્ડર્ડ લેવાની છે અને જે છે મર્દન કરવાનું છે. ક્યાં સુધી મર્દન કરવાનું છે? જ્યાં સુધી પારદનું તેજ ના જતું રહે, જ્યાં સુધી પારદની ચપલતા ના જતી રહે. આપણે મર્દન કરતા હોય ને પારદ જે આપણી એક્સપેક્ટેશન બહાર ગતિ કરતો હોય ને જે ખલવા યંત્રની અંદર એ જે છે જ્યાં સુધી બંધ ના થાય, જ્યાં સુધી આપણે જેટલું ફેરવીએ છીએ એટલું જ પારદ હલવો જોઈએ ખલવાની અંદર. એ સ્ટેજ ના આવે ત્યાં સુધી જે છે આપણે મર્દન કરવાનું છે મૂર્છન સંસ્કાર માટે ઓકે. આપણે નહીં કહેતા મૂર્છના આવી ગઈ, મૂર્છના હનુમાન દાદાને મૂર્છના આવી હતી ક્યારે? તો કે જે રાવણનો જે પુત્ર હતો એને જે છે બાણ માર્યું હતું અને એના કારણે જે મૂર્છના આવી હતી. કદાચ લક્ષ્મણને હનુમાન દાદા બચાવવા ગયા હતા ત્યારે એમને મૂર્છના આવી હતી એવું કંઈક હતું. તો એ મૂર્છનાનો મતલબ શું છે કે કોમામાં જવું, એવું આપણે અત્યારે કોરિલેશન કરી શકીએ. તો જ્યાં સુધી પારદ જે છે હવે કોમામાં જવું એટલે શું કે શાંત થવું. તો જ્યાં સુધી પારદ શાંત ના થાય ને, આપણે ખલવા યંત્રમાં મર્દન કરીએ જ્યાં સુધી પારદ થાકી ના જાય ત્યાં સુધી જે છે મર્દન કરવાનું છે એવું કહે છે અહીંયા. તો એક શબ્દ ઉપરથી જે છે આખી કહાની થાય. નષ્ટપિષ્ટ અવસ્થા શું છે? જો આવી પારદ ચાંચલ્ય દોષોનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપનો ત્યાગ કરીને ચપલતા અને દ્રવ્યતા રહિત નાગવર્ણનો થાય છે. નાગવર્ણ એટલે કેવો હોય? બ્લેકિશ કલર હોય, થોડોક સિલ્વર હોય પરંતુ બ્લેકિશ સિલ્વર હોય ઓકે. એ વર્ણનો જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એને શું કયું સ્ટેજ કહેવાય? નષ્ટપિષ્ટ કહેવાય છે. મૂર્છિત પારદ હોય તો એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ધાતુવાદની અંદર થાય છે. કુંવરપાઠાનો જો ગર્ભ વાપરીએ આપણે, જો મર્દન કરવીએ અને મર્દન કરતી વખતે જો કુંવરપાઠાનું જે અંદરનું પલ્પ છે એનો ઉપયોગ કરીએ તો એનાથી શું થાય? મલ દોષ જાય. નૈસર્ગિક દોષો છે આ ત્રણે ત્રણ, મલ, અગ્નિ અને વિષ. જો ચિત્રક મૂળનો ઉપયોગ કરીએ તો વિષ દોષ જાય અને ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ કરીએ તો અગ્નિ દોષ એટલે કે વહની દોષ જે છે પારદની અંદરથી દૂર થાય છે. અને જો આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીએ તો શું થાય? નૈસર્ગિક દોષો બધા પારદના દૂર થઈ જાય અને એ પારદ જે છે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. મોટા ભાગે જે છે આ ત્રણે ત્રણ વસ્તુનો લોકો ઉપયોગ કરતા હોય છે મર્દન કરતી વખતે મૂર્છનામાં અને જે છે એનાથી શું થાય છે? દરેક દોષોનો જે છે નાશ થાય છે. તો આજે આપણે અભ્યાસ કર્યો મૂર્છન સંસ્કાર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. મૂર્છના આવે શું થાય? પોતાની ઇફેક્ટ આપણને ધારો કે મૂર્છના આવે તો આપણી ઇફેક્ટ શું થાય? ઘટી જાય. આપણે કાર્ય કરી શકીએ નહીં. તો પારદ કરી શકશે? નહીં કરી શકે. તો પારદની પોટેન્શિયલ શું થશે? આની અંદર ઘટશે. આપણે બાજુમાં લખ્યું છે સરે, જુઓ અહીંયા કે માઇલ્ડ થવી. અમારા સરે લખેલું છે, મારા અક્ષર નથી આ. બહુ જ સરસ સમજાવતા હતા કે ઇસીજી છે આ સંસ્કાર. શું છે? પારદનું ઇસીજી છે. પારદનું ઇસીજી કેવું હોય? ઊંચું હોય, નીચું, ઊંચું હોય, નીચું હોય, કોઈ દિવસ સીધું હોય નહીં. ઇસીજી થાય એકવાર પછી શું થાય? પછી જ ચેકઅપ થાય કે હાર્ટ બેસ્ટ છે કે હાર્ટ નથી સારું, કે એસએ નોડ નથી સારી, કે વી નોડ નથી સારી, કે પછી સ્ટ્રોક છે, ગમે તે. ક્યારે ખબર પડે? ઇસીજી થાય પછી જ ખબર પડે. તો મૂર્છન સંસ્કાર છે બેસ્ટ છે. મૂર્છન સંસ્કારથી શું થાય? ઇફેક્ટ નાશ થાય છે. બધા જ દોષોનો નાશ થાય. નૈસર્ગિકથી લઈ લો, યોગિક લઈ લો, ઔપાધિક લઈ લો, ત્રણ દોષોનો શું થાય? નાશ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા સંસ્કાર સાથે ગુરુદેવની આજ્ઞાથી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય જગન્નાથ. નમસ્કાર.